પૂર્વ અને પશ્ચિમ કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં દારૂની રેલમછેલ કરાઈ છે. ત્યારે વાગડના કુખ્યાત બુટલેગર પુના ભરવાડને રાજ્યની ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ભુજમાંથી ઉપાડી લીધો છે. આરોપી દારૂના 50 થી વધુ ગુનામાં સંડોવાયેલો હતો. છેલ્લા 9 મહિનાથી તે ફરાર હતો અને એસએમસીએ એરપોર્ટ રોડ પરથી તેને ઝડપી પાડી જામનગર પોલીસના હવાલે કર્યો છે. આ અંગેની વિગતો મુજબ ડીજીપી વિકાસ સહાય દ્વારા લિસ્ટેડ બુટલેગરોને પકડવા માટે સૂચના અપાઈ હતી, જેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દારૂના ગુનામાં નાસ્તા ફરતા બુટલેગરોને પકડવા માટે કામે લાગી હતી. એ દરમિયાન મૂળ રાપરના અને હાલે ભુજના એરપોર્ટ રોડ પર રહેતો કુખ્યાત બુટલેગર પુના ભરવાડ ઉર્ફે પુના જહાંપડા ભુજ મુન્દ્રા રોડ પર આવેલ મેડિસ્ટાર હોસ્પિટલમાં આવનાર હોવાની બાતમી મળી હતી, જેના આધારે એસએમસી આરોપીને ઝડપી પાડી પૂછપરછ કરી હતી. તેના પર 50 થી વધુ દારૂના ગુના દાખલ થયા હોવાનું અને હાલમાં પણ વોન્ટેડ હોવાનું જણાવ્યું હતું. તેને ગાંધીનગર લઈ જઈ ઝીણવટભરી પૂછપરછ કરતા ગાંધીધામ, જામનગર, પંચમહાલ જિલ્લાના દારૂના 4 ગુનામાં તેમજ કચ્છ કલેક્ટરે ઇસ્યુ કરેલા પાસાના હુકમમાં છેલ્લા 9 મહિનાથી અટકાયતમાં બાકી હતો. 9 મહિનાથી આરોપી દારૂના ગુનામાં આરોપી નાસ્તો ફરતો હોવાથી ગાંધીનગર જિલ્લાના સેક્ટર 21 પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી જામનગર પંચકોશી બી ડિવિઝન પોલીસને હવાલે કરાયો છે. આરોપી પાસેથી મોબાઈલ, ડોંગલ, 4 વ્હીલર મળી 10,52,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. ઝડપાયેલો બુટલેગર અને તેનો ભાઈ રામા ભરવાડ કુખ્યાત બુટલેગર છે. અવારનવાર તેઓ દારૂના ગુનામાં પકડાય છે, બાદમાં છૂટી જાય છે. ખાસ કરીને વાગડમાં રણ માર્ગે દારૂ મંગાવતા હોય છે. અવારનવાર નામ ખુલવા છતાં પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસે આજ દિન સુધી બુટલેગર બંધુઓ સામે કોઈ ખાસ કાર્યવાહી કરી નથી, જેથી પોલીસ સાથેની સાંઠગાંઠ વિના આટલો મોટો દારૂનો ધંધો થઈ શકે નહીં તે પણ એક હકીકત છે. હાલમાં કડકડતી ઠંડી અને 31 નજીક હોવાથી દારૂની માંગ વધી જાય છે. આમ તો ગુજરાતમાં દારૂની બંધી છે, પણ છૂટ રાજ્યમાં જેટલો દારૂ નહીં પીવાતો હોય એટલો દારૂ ગુજરાતમાં ગેરકાયદે ઘૂસી જાય છે. 31 પહેલા કુખ્યાત બુટલેગર પોલીસની ઝપટમાં આવી જતા અનેક નાના ધંધારથી બુટલેગરોના ધંધામાં ઓટ આવી છે.